હેલો. હાલો, કોણ બોલો? તમે કોણ બોલો? દિલીપભાઈ બોલું, નાના ખોટવડાથી. તમે કોણ બોલો? તમારે કોનું કામ છે એ વાત કરો. મેં સાહેબને ફોન કરેલો છે મહુવા. શું કામ હતું? હવે સાહેબ, મને મારું જે મકાન બાબતમાં મેં અરજી હા કરેલી છે તમને. હા હવે હા ઈ હા. મકાન બાબતમાં મારા ઝૂંપડે હું સૂતો તો ત્યાંથી મને અપહરણ કરીને લઈ ગયા અને મારા પગમાંથી કોણ ધોકા મારેલા છે આ કંપની વાળાએ. કોણ? અને આ લોકોએ મને બીજા ગામમાં લઈ જઈ ગોધી રાખીને અત્યારે જો મને ત્યાં રસ્તામાં મૂકીને વહી ગયા લોંગિયા ઉપર, લોંગિયા ગામ ઉપર. ને એના વાહનો, મારું મકાન પાછું મેં જે કઈ રહેણાંકનું સાપરું હતું એ પાડી કાઢવી અને આ લોકો વહી ગયા છે. અને બગદાણા પોલીસ સ્ટેશન મને કોઈ જ ધ્યાન નથી આપતું. એક જ તમારું નામ મને મિનિટ. જણાવશો સાહેબ? મારું નામ તમને મળ્યા તો સરવૈયા સાહેબ છે. સરવૈયા સાહેબ, મારા હા. પગમાં ફ્રેક્ચર છે અત્યારે, મને ખૂબ હા. મારેલો છે આ લોકોએ. ક્યાં છો તમે? તમે અત્યારે ક્યાં હું ઉભા છો? અત્યારે અહીંયા રોડ ઉપર છું અને એક ભાઈને મેં ફોન કર્યો છે. મેં કીધું તમે મને લઈ જાઓ. હા, કાંઈ વાંધો નહીં. મને હમણાં હું લોંગિયા ગાડી ફોર મોકલું વ્હીલ છું. માં મને ગોધી રાખીને લઈ ગયા અને મારું ઝૂંપડું ને મકાન હતું એ કોઈ બધું વાંધો તોડી નહીં. પાડી. ગુનો દાખલ અને આ હમણાં ને લોકોએ હમણાં કરાવી દઉં. હા, અને કાલ મારી મારીને ધોકા લાંબા કરી દઉં. સાહેબ તમે મારા ચિંતા પગમાં ન કરો. અત્યારે ફ્રેક્ચર છે. જી જી, આ બરોબર અને છે એ ભાઈ. લોકો મને તમે અત્યારે ગુનો દાખલ વગડામાં કરી દઉં. મૂકીને મારી મૂકીને વહી ગયા છે અને મારો તમે ફોન ઘા હમણાં કરતા તમે ગયા જે છે. જગ્યાએ છો ને, તમારી વાત તમે કહો છો ને ઘડીકમાં કે મેં ફોન કર્યો છે એમ. હે? કોઈ ભાઈને ફોન કરીને હા બોલાવ્યા છે? હા, પણ મેં બોલાવ્યા છે એક ભાઈ ને, આવે એ પેલા મેં તો એટલે એનો આ ફોન ફોન કાપીને કોનો છે? તમને આ ફોન નંબર કર્યો. કોનો છે? આ નંબર સાહેબ મારો છે. મારો ફોન ઘા ઓકે, કરતા ગયા એ લોકો. ભલે કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને હમણાં હું બગદાણા ફોન કરીને તમને ગાડી મોકલું છું. બગદાણા પોલીસ સ્ટેશન સાહેબ આમાં ફૂટલું છે એવું લાગે. હું નકર આ ભાઈ લોકો કોઈ ફોન કાંઈ નંબર વાંધો માં નહીં. ફોન હવે નથી ભાઈ લાગતો. તમે ચિંતા કરો માં ભાઈ, હું તમને હમણાં મોકલું છું ને ગાડી જીપ તમારી પાસે. બરોબર હા, મોકલો. બરોબર. હેલો. હાલો, કોણ બોલો? તમે કોણ બોલો? દિલીપભાઈ બોલું, નાના ખોટવડાથી. તમે કોણ બોલો? તમારે કોનું કામ છે એ વાત કરો. મેં સાહેબને ફોન કરેલો છે મહુવા. શું કામ હતું? હવે સાહેબ, મને મારું જે મકાન બાબતમાં મેં અરજી હા કરેલી છે તમને. હા હવે ઈ હા હા. મકાન બાબતમાં મારા ઝૂંપડે હું સૂતો તો ત્યાંથી મને અપહરણ કરીને લઈ ગયા અને મારા પગમાંથી કોણ ધોકા મારેલા છે આ કંપની વાળાએ. કોણ? અને આ લોકોએ મને બીજા ગામમાં લઈ જઈ ગોધી રાખીને અત્યારે જો મને ત્યાં રસ્તામાં મૂકીને વહી ગયા લોંગિયા ઉપર, લોંગિયા ગામ ઉપર. ને એના વાહનો, મારું મકાન પાછું મેં જે કઈ રહેણાંકનું સાપરું હતું એ પાડી કાઢવી અને આ લોકો વહી ગયા છે. અને બગદાણા પોલીસ સ્ટેશન મને કોઈ જ ધ્યાન નથી આપતું. એક જ તમારું નામ મને મિનિટ. જણાવશો સાહેબ? મારું નામ તમને મળ્યા તો સરવૈયા સાહેબ છે. સરવૈયા સાહેબ, મારા હા પગમાં ફ્રેક્ચર છે અત્યારે, મને ખૂબ હા. મારેલો છે આ લોકોએ. ક્યાં છો તમે? તમે અત્યારે ક્યાં હું ઉભા છો? અત્યારે અહીંયા રોડ ઉપર છું અને એક ભાઈને મેં ફોન કર્યો છે. મેં કીધું તમે મને લઈ જાઓ. હા, કાંઈ વાંધો નહીં. મને હમણાં હું લોંગિયા ગાડી ફોર મોકલું વ્હીલ છું. માં મને ગોધી રાખીને લઈ ગયા અને મારું ઝૂંપડું ને મકાન હતું એ કોઈ બધું વાંધો તોડી નહીં. પાડી. ગુનો દાખલ અને આ હમણાં ને લોકોએ હમણાં કરાવી દઉં. હા, અને કાલ મારી મારીને ધોકા લાંબા કરી દઉં. સાહેબ તમે મારા ચિંતા પગમાં ન કરો. અત્યારે ફ્રેક્ચર છે. જી જી, આ બરોબર અને છે એ ભાઈ. લોકો તમે મને ગુનો અત્યારે દાખલ વગડામાં કરી દઉં. મૂકીને મારી મૂકીને વહી ગયા છે અને મારો તમે ફોન ઘા હમણાં કરતા તમે ગયા જે છે. જગ્યાએ છો ને, તમારી વાત તમે કહો છો ને ઘડીકમાં કે મેં ફોન કર્યો છે એમ. હે? કોઈ ભાઈને ફોન કરીને હા બોલાવ્યા છે? હા, પણ મેં બોલાવ્યા છે એક ભાઈ ને, આવે એ પેલા મેં તો એટલે એનો આ ફોન ફોન કાપીને કોનો છે? તમને આ ફોન નંબર કર્યો. કોનો છે? આ નંબર સાહેબ મારો છે. મારો ફોન ઘા ઓકે, કરતા ગયા એ લોકો. ભલે કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને હમણાં હું બગદાણા ફોન કરીને તમને ગાડી મોકલું છું. જીપ. બગદાણા પોલીસ સ્ટેશન સાહેબ આમાં ફૂટલું છે એવું લાગે. હું નકર આ ભાઈ લોકો કોઈ ફોન કાંઈ નંબર વાંધો માં નહીં. ફોન હવે નથી ભાઈ લાગતો. તમે ચિંતા કરો માં ભાઈ, હું તમને હમણાં મોકલું છું ને ગાડી જીપ તમારી પાસે. બરોબર હા, મોકલો. બરોબર.